હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. રેડી? એની અંદર આપણે સ્ટડી કરશું ફોટો ડાયોડ. ચલો ભાઈ, આને સ્ટાર્ટ કર્યા પહેલા આપણે દર વખતની જેમ પેલા લાસ્ટ લેક્ચરનું ફટાફટ રિવિઝન કરી લઈએ. તો લાસ્ટ વિડીયોની અંદર આપણે લોકોએ ઝેનર ડાયોડ, એની કેરેક્ટરિસ્ટિક અને એની એપ્લિકેશન, શેમાં એપ્લિકેશન હતી ભાઈ? તો કે વોલ્ટેજ રેગ્યુલેટરમાં, કે વોલ્ટેજને રેગ્યુલર રાખવા માટે આ બધી ઝેનર ડાયોડ કઈ રીતે કામ આવે એની આપણે વાત કરી હતી. તો ભાઈ આપણે વાત થઈ હતી કે ભાઈ ઝેનર ડાયોડ છે એ પણ વન ટાઈપની શું છે ભાઈ, પીએન જંકશન ડાયોડ જ છે. બટ એમાં ડિફરન્સ શું છે? તો ભાઈ પીએન જંકશન ડાયોડ છે એના કરતા ઝેનર ડાયોડની અંદર ઇમ્પ્યુરિટી જે લેવલ છે બરાબર, જે શું છે બહુ જ લાર્જ હશે, બહુ જ વધારે હશે બરાબર. એમાં તમારે લાર્જ ક્વોન્ટિટીની અંદર ઇમ્પ્યુરિટી એડ કરવાની. એનાથી થાય શું ભાઈ? તો કે એનું જે ડેપ્લેશન રિજિયન છે એની વિડ્થ શું થઈ જશે? ઓછી બરાબર, ડિક્રીઝ થઈ જશે. હવે તમે એને સાવ ઓછા વોલ્ટ આપશો તો પણ શું થશે? એનું રિવર્સ બાયસમાં બ્રેકડાઉન ફટાફટ થઈ જશે બરાબર. આપણે વાત થઈ હતી કે ભાઈ ઝેનર ડાયોડ અને પીએન જંકશન ડાયોડ બે ફોરવર્ડ બાયસમાં સેમ વર્ક જ આપશે. એનું રીઝન શું છે ભાઈ? બીકોઝ ફોરવર્ડ બાયસમાં તમારે ઓનલી 0.7 વોલ્ટ કે એના કરતાં પણ ઓછા આપવાના હોય બરાબર. જે એની કેરેક્ટરિસ્ટિકમાં બહુ કઈ ફરક ન પડે. ડેપ્લેશન રિજિયન છે એ આમ પણ ફોરવર્ડ બાયસમાં તો શું થાય છે ભાઈ? ઓટોમેટિક ડિક્રીઝ થાય જ છે. પણ રિવર્સ બાયસમાં પીએન જંકશન ડાયોડને આપણે 40 to 50 વોલ્ટ આપવા પડતા. અહીંયા રિવર્સ બાયસમાં શું થતું? બ્રેકડાઉન થતું. અને ઝેનર ડાયોડમાં છે એ લાર્જ નંબરમાં ક્વોન્ટિટી એડ હોય અને ડેપ્લેશન રિજિયન શું થઈ જાય ભાઈ? ડિક્રીઝ થઈ જાય. એમાં તમે અરાઉન્ડ 5 વોલ્ટ ખાલી આપો તો આપણે જોયું હતું ભાઈ, એમાં 10⁶ વોલ્ટ પર મીટર એટલું બધું શું થાય? ઇન્ટેન્સ, એટલું સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એમાં જનરેટ થાય બરાબર. અને એનાથી થાય શું ભાઈ? તો કે લાર્જ નંબર્સમાં ઇલેક્ટ્રોન હોલ્સ છે એ ઓલા કોવેલન્ટ બોન્ડને બ્રેક કરી ને શું કરે ભાઈ? કરંટને કન્ડક્શન કરશે બરાબર છે. અને એના ઉપરથી આપણે એનો ગ્રાફ ડ્રો કર્યો હતો, જેમાં આપણે જોયું હતું ભાઈ કે એકવાર બ્રેકડાઉન થઈ જાય બરાબર, જેને આપણે કહેતા હતા ઝેનર બ્રેકડાઉન VZ, પછી તમે એના વોલ્ટેજમાં થોડું કઈ વેરિએશન લાવો તો એ શું થાય ભાઈ? કરંટમાં જે ચેન્જીસ હોય કેવા હોય? લાર્જ હોય. એના માટે આપણે એના કરતા ઊંધું પર લખ્યું યાદ છે ભાઈ કે ઝેનર ડાયોડની અંદર કરંટમાં ગમે એટલા લાર્જ ચેન્જીસ આવે પણ એના જે વોલ્ટેજ છે ભાઈ એમાં ચેન્જીસ કેવા હશે? ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ હશે બરાબર. એમાં બહુ કઈ વેરિએશન આવશે નહીં. એ કેરેક્ટરિસ્ટિક ઉપર આપણે લોકોએ શું કર્યું હતું ભાઈ? વોલ્ટેજ રેગ્યુલેટર બનાવ્યું હતું કે જેમાં તમે ઝેનર ડાયોડ છે એના એક્રોસમાં તમે લોડને કનેક્ટ કરી નાખો. લોડ મતલબ આપણું આઉટપુટ. તો થાય શું ભાઈ કે આપણા ઇનપુટમાં, આપણા ઘરે જે ઇનપુટ આવે એમાં વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય? ઝેનર ડાયોડ છે એમાં શું થાય? કરંટ છે એમાં વેરિએશન આવે, ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય. પણ એના વોલ્ટેજ છે એની કેરેક્ટરિસ્ટિક મુજબ શું થાય? ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહે. હવે ઝેનર ડાયોડના વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે તો એના એક્રોસમાં, એના પેરેલલમાં આપણે કોને કનેક્ટ કરેલું છે? ડાયોડ, આપણે લોડને બરાબર. તો આપણે સ્ટડી કરી ગયા ભાઈ કે પેરેલલમાં વોલ્ટેજ કેવા હોય? કોન્સ્ટન્ટ હોય. તો ઝેનર ડાયોડ છે એના વોલ્ટેજ શું થાય? કોન્સ્ટન્ટ હોય. એના પેરેલલમાં જે લોડ હોય એના વોલ્ટેજ કેવા રહે ભાઈ? રેગ્યુલર જ રહે, જેને આપણે કહેતા હતા રેગ્યુલેટેડ વોલ્ટેજ બરાબર. તો વોલ્ટેજ રેગ્યુલેટર શું કરતું હતું ભાઈ? અનરેગ્યુલેટેડ વોલ્ટેજ છે એને રેગ્યુલેટેડ વોલ્ટેજમાં કન્વર્ટ કરતું હતું. હવે તમે જોવા જાઓ તો આ ચેપ્ટરમાં આપણે અત્યારે કયા લોકેશન ઉપર છીએ એની આપણે વાત કરી. તો અત્યાર લગી જોવા જાવ ને ભાઈ તો આપણે ચાર્જરને લગતી જે બધી વસ્તુઓ હતી કમ્પ્લીટ કરી. હું પ્રેક્ટિકલ વાત કરું છું બરાબર. કેમ? તો કે ભાઈ આપણે લોકોએ સૌથી પહેલા શું બનાવ્યું ભાઈ? પ્યોર સેમિકન્ડક્ટર હતો, એમાં ઇમ્પ્યુરિટી એડ કરી અને પી ટાઈપ એન ટાઈપ બનાવ્યું. પછી બેને કનેક્ટ કરી આપણે ડાયોડ શીખા, ડાયોડનું વર્કિંગ શીખા, ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ બાયસ. પછી ડાયોડની આપણે એપ્લિકેશન શીખા, રેક્ટિફાયર. તો રેક્ટિફાયર શું કરતો હતો? એસી નું ડીસી. પછી આપણને ખબર પડી કે ભાઈ જે ડીસી જે કેવો છે? પલ્સેટિંગ, જે પ્યોર નથી. તો એને તમે પ્યોર કઈ રીતે બનાવતા હતા ભાઈ? તો કે ફિલ્ટર. અને પછી આપણને ખબર પડી ભાઈ કે ફિલ્ટર છે એ આપણને પ્યોર ડીસી આપશે પણ એના વોલ્ટેજ છે રેગ્યુલર નહીં હોય. એ રેગ્યુલર વોલ્ટેજમાં કોણ કન્વર્ટ કરશે ભાઈ? તો કે આપણી ઝેનર ડાયોડ બરાબર. તો આટલી બધી વસ્તુ તમે કનેક્ટ કરો એટલે તમારું વન ટાઈપનું ચાર્જર કમ્પ્લીટ થઈ જાય. તો અત્યાર લગી આપણે લોકોએ પીએન જંકશન ડાયોડ, ઝેનર ડાયોડ છે એ કમ્પ્લીટ કરી. બધી કેવી હતી? આપણે વાત થઈ પ્રમાણે સ્પેશિયલ પર્પઝ, જે મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું કે ભાઈ દરેકના જે વર્કિંગ છે કાંઈક સ્પેશિયલ છે, દરેકના ગ્રાફ છે એ અલગ છે બરાબર. અને બધા શું છે ભાઈ? પી ટાઈપ અને એન ટાઈપમાંથી જ બનશે. ખાસ દિમાગમાં રાખજો બરાબર. આવી તો કેટલી બધી થાઉઝન્ડ ડાયોડ છે અને બધી જે પી ટાઈપ અને
એન ટાઈપમાંથી જ બને. પણ ફરક શું હોય ભાઈ, એમાં ઇમ્પ્યુરિટી લેવલ છે એ અલગ અલગ હોય અને એનું વર્કિંગ છે એ અલગ હશે, બરાબર. તો એ જ રીતે હવે આપણે જે વાત કરશું ભાઈ આ ચેપ્ટરનો પાર્ટ નંબર 2, આ ચેપ્ટરનો પાર્ટ નંબર 2 મતલબ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક, આને શું બોલે ઓપ્ટો ઓર ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. એની અંદર 3 ડિવાઇસીસ આપણે સ્ટડી કરશું. આમ તો ઘણી બધી ડિવાઇસીસ આવે છે પણ એમાં આપણે 3 ડિવાઇસીસ સ્ટડી કરશું, જેનો હમણાં આપણે ચાર્ટ બનાવી દઈએ. તો પેલા બેઝિક તમને કહી દઉં કે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક નો મતલબ શું થાય ભાઈ, તો આની અંદર આપણે લોકો લાઇટ બેઝડ ડિવાઇસીસ સ્ટડી કરશું, લાઇટ એપ્લિકેશન બેઝ, મતલબ કે એના ઉપર આપણે લાઇટ ઇન્સિડન્ટ કરવાની હોય ઓર એ ડિવાઇસમાંથી લાઇટ શું થાય ભાઈ જનરેટ કરવાની હોય, પ્રોડ્યુસ કરવાની હોય, બરાબર. તો એ બધી ડિવાઇસીસ છે એ આમાં આપણે સ્ટડી કરશું, બરાબર. તો આ બધી પર યાદ રાખજો ભાઈ, પી ટાઈપ અને એન ટાઈપમાંથી જ બને, પણ આનો નેચર, આની કેરેક્ટરિસ્ટિક, બરાબર છે, એ કંઈક શું હશે, ઓલી પીએન જંકશન ડાયોડ અને જેનો ડાયોડ કરતા અલગ હશે. કારણ કે પીએન જંકશન ડાયોડ અને જેનો ડાયોડ છે ભાઈ એ લાઇટ બેઝડ એપ્લિકેશન્સ ઉપર કામ કરતી નથી, એનો નેચર, એની એપ્લિકેશન્સ કંઈક અલગ છે. આ બધી એ રીતે બનાવી છે કે જેમાં લાઇટનું કામ પડે. એમાં પેલું નામ શું છે ભાઈ, ફોટો ડાયોડ. તો જો એમાં નામ એવું કામ છે ફોટો મતલબ શું થાય, કેમિસ્ટ્રી ફિઝિક્સ બેમાં તમે સ્ટડી કરશો. ફોટો મતલબ ફોટોન મતલબ રિલેટેડ ટુ લાઇટ, બરાબર ને. ફોટોન શેમાં હોય ભાઈ, તો કે લાઇટ ની અંદર હોય. તો હવે આપણે પેલા શું કરી નાખીએ, એની ડેફિનેશન લખી નાખીએ, બરાબર. ધ ડિવાઇસીસ, તો the devices on which if light, or you can say photon, or you can say EM waves. ચલો ભાઈ ટેક્સ્ટ બુકમાં આપણે જે લખેલું હોય ટીક કરી લેવાનું, બટ આ તમને નોલેજમાં કામ આવે કે ભાઈ ફોટોન અથવા લાઇટ જ નહીં, EM વેવ્સ માંથી કોઈ બી ચાલે. EM વેવ્સ માં ટોટલ કેટલા આવે ભાઈ, 7 આવે. એક્સરે છે, અલ્ટ્રાવાયોલેટ છે, ઇન્ફ્રારેડ છે, ખ્યાલ આવે ભાઈ, પછી માઇક્રોવેવ છે, પછી વિઝિબલ લાઇટ છે, એ બધાએ જે ભાઈ એ આમાં વર્ક કરશે, બરાબર. એની પ્લાન્કનું ઇક્વેશન આવે છે E = mc/λ એની વેવલેન્થ મુજબ. રેડી. તો અહીંયા આપણે બધું વ્યવસ્થિત સમજાવી છે, લખ્યું છે કે EM વેવ્સ પણ એમ આવી જાય એટલે શું છે તમને નોલેજ રહે, બરાબર. ધ ડિવાઇસીસ ઓન વિચ ઇફ લાઇટ, or you can say photon incident, then that will generate charge carriers. Then this device is called રેડી. સમજી ગયા ને ભાઈ, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, બરાબર, કે ભાઈ એવી ડિવાઇસીસ જેના ઉપર આપણે લાઇટ અને ઇન્સિડન્ટ કરી, સમજે, લાઇટ ને એના ઉપર આપણે ઇન્સિડન્ટ કરી તો શું થાય ભાઈ, એના જે એની અંદર શું થશે ભાઈ, ચાર્જ કેરિયર્સ છે જનરેટ થશે. ચાર્જ કેરિયર્સ એટલે કોણ થાય એ તમને ખબર હશે, ઇલેક્ટ્રોનિક્સ ઓફ સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ્સ છે એ શું થશે ભાઈ, જનરેટ થશે. અત્યાર લગી આપણે શું સ્ટડી કર્યું ભાઈ, કે આપણે બેટરીની મદદથી, બેટરીની હેલ્પથી આપણે શું કરતા, ચાર્જ કેરિયર્સને પ્રોડ્યુસ કરતા. હવે આમાં આપણે બેટરી તો કનેક્ટ કરશું જ, નો ડાઉટ, બટ એના ઉપર આપણે લાઇટ અને ઇન્સિડન્ટ કરશું ને એટલે થશે શું ભાઈ, આ જે લાઇટની અંદર ફોટોન હોય એની એનર્જીથી શું થશે ભાઈ, એના કેરિયર્સ છે જનરેટ થશે. તો આપણે તો આ બધી વાત છે બહુ પહેલા આ ચેપ્ટરમાં કરેલી છે, તમે નોટમાં ચેક કરી લેજો, બરાબર. કે આપણે સ્ટડી કરી ગયા ભાઈ કે તમે એની હીટ પ્રોડ્યુસ કરો, ઓર એના ઉપર તમે એનું ટેમ્પરેચર ચેન્જ કરો, ઓર એના ઉપર તમે લાઇટ ઇન્સિડન્ટ કરો, તમે એને બેટરી સાથે કનેક્ટ કરો, તો આ બધાથી તમે શું કરી શકો ભાઈ, ચાર્જ કેરિયર્સ છે જનરેટ કરી શકો. તો આ આઈડિયા તો તમને પહેલેથી છે ભાઈ કે સેમિકન્ડક્ટર ઉપર તમે લાઇટ ઇન્સિડન્ટ કરો એમાં ચાર્જ કેરિયર શું થાય ભાઈ, જનરેટ થાય. રેડી છે. ચલો હવે આપણે શું કરીએ ભાઈ, આનો એક સ્માર્ટ ચાર્ટ ની વાત કરી, બરાબર, બનાવી. ચલો ભાઈ, તો તમે ફર્સ્ટ ઓફ ઓલ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં સ્ટડી કરશો ફોટો ડાયોડ. રેડી. ફર્સ્ટ થિયરી. પછી આવશે LED. ચલો, LED નું ફૂલ ફોર્મ તમને આવડે જ છે, લાઇટ એમિટિંગ ડાયોડ. તો તમે જોઈ શકો છો ભાઈ આમાં બી ડાયોડ વર્ડ આવે છે, આમાં બી ડાયોડ વર્ડ આવે છે, મતલબ આ બધી વન ટાઈપની ડાયોડ જ છે, પીએન જંકશન ડાયોડ જ છે, પણ બધામાં કેરેક્ટરિસ્ટિક અને ઇમ્પ્યુરિટી લેવલ કેવો હશે, થોડુંક ડિફરન્ટ હશે, બરાબર. પછી એનું ફેબ્રિકેશન કંઈક અલગ હશે, એની પર આપણે વાત કરશું. અને થર્ડ આવશે
photovoltaic cell, or you can say solar cell. તો સોલાર સેલ જે તમે તમારી લાઈફમાં આજુબાજુ ક્યાંક ને ક્યાંક યુઝ કરો છો, કેલ્ક્યુલેટરમાં આપણે યુઝ કરી છીએ, બરાબર છે? તો એ સોલાર સેલ જે શું કરે તમને ખબર જ છે, લાઇટ એના ઉપર ઇન્સિડન્ટ થશે તો એને શું કરશે? ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરશે. આ બધાનું પહેલા આપણે બેઝિક વર્કિંગ લખી નાખીએ. ચલો ભાઈ, ફોટોડાયોડનું વર્ક શું છે ભાઈ? ઓકે, ટુ ડિટેક્ટ light incident on it. ચલો ભાઈ, આ એમસીક્યુ માં કામ આવશે ભાઈ. which device is used to detect light? આ ઓલરેડી ગુજકેટમાં પૂછાયેલું જ આવું બધું, બરાબર? અથવા બોર્ડમાં which device is used to detect light? આન્સર શું હશે ભાઈ? ફોટોડાયોડ. રેડી? ઓર બીજું આનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે ભાઈ? આપણે એની વાત કરીએ. it will convert light signal into electric signal, બરાબર? આ એના આપણે બેઝિક વર્કિંગ ની વાત કરી. ચલો ભાઈ, એલઈડી માં ને આમાં શું ફરક છે ભાઈ? તો હમણાં મેં તમને વાત કરી, આ છે એના ઉપર લાઇટ આપણે ઇન્સિડન્ટ કરવાની હોય, અને આ એલઈડી જે તો તમને બધાને ખબર છે, આપણે યુઝ કરીએ છીએ. આ લાઇટ ને શું કરે ભાઈ? જનરેટ કરે, એને પ્રોડ્યુસ કરે, એને એમિટ કરે, બરાબર? તો બધામાં લાઇટ ને લગતી કઈક એપ્લિકેશન આવશે. રેડી છે? તો જેને શું કહેવાય? ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કહેવાય. રેડી? ચલો ભાઈ, એલઈડી શું કરશે? આપણે એની વાત કરી. it will convert electric energy into light, બરાબર ને ભાઈ? આપણે એને ઇલેક્ટ્રિક કરંટ આપી, બરાબર, બેટરીમાંથી ઓર આપણા ઘરેથી જે સપ્લાય આવે જેમાંથી, તો એ શું કરે ભાઈ? એને લાઇટમાં કન્વર્ટ કરે. બીજું, ફોટોડાયોડ ને આપણે લોકો શું કહી શકીએ છીએ ભાઈ? ફોટો ડિટેક્ટર. શું કામ? આપણે હમણાં વાત થઈ ભાઈ, બીકોઝ ઇટ ઇઝ યુઝડ ટુ ડિટેક્ટ લાઇટ, એટલે શું કહેવાય? ફોટો ડિટેક્ટર્સ કહેવાય. આની આપણે બહુ પ્રેક્ટિકલ વાત પણ આ લેક્ચરમાં કરવાના છીએ, બરાબર, લાસ્ટમાં. ચલો ભાઈ, અને છેલ્લી વાત કરી સોલાર સેલ. સોલાર સેલ શું કરી તમને ખબર જ છે. રેડી? ઇટ વિલ જનરેટ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ લાઇટ. રેડી ભાઈ? આપણે એના પર લાઇટ ઇન્સિડન્ટ કરીએ તો એ શું કરે? ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે. હવે તમને એમ થાય સર, આ ફોટોડાયોડ અને સોલાર સેલ બે ઉપર આપણે લાઇટ ઇન્સિડન્ટ કરી દીધો, બેમાં ડિફરન્સ શું છે? તો યાદ રાખજો ભાઈ, આ લાઇટને ડિટેક્ટ કરશે. બીજું આ કામ શું કરશે? એના ઉપર લાઇટ આવે છે કે નહીં, બરાબર છે, એને ઓળખશે. અથવા કેટલી લાઇટ આવે છે, ઇન્ટેન્સિટી કેટલી છે, એ બધી આપણે વાત કરશું. સોલાર સેલ છે ને ભાઈ, એના ઉપર તમે જેટલી લાઇટ ઇન્સિડન્ટ કરો એ બધી લાઇટને શું કરે ભાઈ? ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી અને એને રિઝર્વ રાખે, એને સાચવીને રાખે. સમજાય છે? જેનો યુઝ આપણે લોકો શું કરી શકીએ ભાઈ? ઇલેક્ટ્રિસિટીમાં કરી શકીએ. હવે તો કેલ્ક્યુલેટર છે, અથવા હવે તો ઘણી બધી સોલાર બેઝ ડિવાઇસીસ આવી ગઈ, જેના ઉપરથી આપણે શું કરી દઈએ ભાઈ? બેટરીને ચાર્જ કરી દઈએ, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી દઈએ. તો એટલો એમાં શું છે ફરક છે. આમાં આપણે શું કરી શકીએ ભાઈ? ઇલેક્ટ્રિસિટી છે એને આપણે રિઝર્વ રાખી શકીએ, સાચવી રાખીએ. આમાં તો એનું કામ શું છે ભાઈ? ડિટેક્ટરનું છે, લાઇટને ડિટેક્ટ કરવા, એની ઇન્ટેન્સિટીને મેઝર કરવાનું કામ છે, બરાબર? જે હમણાં આપણે વાત કરવાના છીએ. ચલો, હવે આપણે સ્ટાર્ટ કરી આપણી ફર્સ્ટ ડિવાઇસ, ફોટોડાયોડ. રેડી? ચલો ભાઈ, આપણે લોકો ફોટોડાયોડની વાત ડિટેલમાં સ્ટાર્ટ કરી, બરાબર? તો હમણાં આપણે જસ્ટ વાત થઈ ભાઈ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પીએન જંકશન ડાયોડ. રેડી? it is special purpose PN junction diode. રાઈટ? તો તમને એમ થાય સર આ PN junction diode જ છે, તો આમાં ડિફરન્સ શું છે? તો હવે આપણે એની વાત કરીએ, બરાબર? in which one transparent, ચલો આમાં નવું શું છે એની વાત કરી છે, બરાબર? in which one transparent window is fabricated to allow light to fall on it.
કોમન સેન્સની વાત છે ભાઈ. અહીંયા આપણે લાઇટ ઇન્સિડન્ટ કરવી હોય તો લાઇટ તો ચલો આપણે ઇન્સિડન્ટ કરી આપી, પણ ડાયોડમાં ક્યાંય લાઇટ એન્ટર થવા માટે કાંઈ જગ્યા જ ના હોય. એટલે કે ડાયોડની ઉપરનું જે લેયર હોય ભાઈ એ મેટલનું હોય, તેમાં લાઇટ થોડી ઇન્સિડન્ટ થાય. તો આપણે શું કરવું પડે ભાઈ, એક ટ્રાન્સપેરન્ટ નાનું લેયર રાખવું પડે કે જેનાથી લાઇટ શું થાય, ડાયોડની અંદર જે પી ટાઈપ છે એન ટાઈપ છે એના જંકશન ઉપર શું થાય, ઇન્સિડન્ટ થઈ શકે. બરાબર. તો આમાં ફરક સુધી સમજાઈ ગયું. અહીંયા આપણે શું કરશું ભાઈ, એક ટ્રાન્સપેરન્ટ વિન્ડો રાખશું. આ એક ગ્લાસની બનેલી વિન્ડો જેવું એક જગ્યા હોય, નાની પ્લેસ હોય. બરાબર. જ્યાંથી શું થાય ભાઈ, જે લાઇટ છે બરાબર એની ઉપર શું થાય, ફોલ થશે એટલે કે પડશે. તો સૌથી પહેલા આપણે શું કરીએ, એની ડ્રોઈંગ કરી નાખી તો તમને વધારે પડતો શું થાય એમાં ખ્યાલ આવે. રેડી? ચલો. તો મેં શું કીધું ભાઈ, આ પણ પીએન જંકશન ડાયોડ જ છે. અહીંયા પણ આપણે શું કરશું ભાઈ, પી ટાઈપ એન એન ટાઈપની જ વાત કરશું. બરાબર છે, જોવો જોઈએ. હવે તમને ખ્યાલ જ છે ભાઈ, એન ટાઈપમાં કયા આયન્સ હતા યાદ કરવો જોઈએ. બરાબર છે, પોઝિટિવ આયન્સ હતા. રેડી છે. અને પી ટાઈપમાં તમને ખ્યાલ જ છે ભાઈ, નેગેટિવ આયન્સ હતા. બરાબર. અને આપણે વાત થઈ હતી કે આજે ડેપ્લેશન રિજિયન છે એના લીધે થતું હતું શું ભાઈ, કે ભાઈ ઇલેક્ટ્રોન એન માંથી પી માં અને હોલ છે પી માંથી એન માં હવે જઈ શકતા નહોતા. બરાબર. હવે આપણે એને વાત કરી મેજોરિટી કેરિયર્સ ની. ચલો, એન એટલે નેગેટિવ, એમાં મેજોરિટી કેરિયર્સ કોણ હોય ભાઈ, તો કે ઇલેક્ટ્રોન્સ. પી એટલે પોઝિટિવ, એમાં મેજોરિટી કેરિયર્સ કોણ હોય ભાઈ, તો કે હોલ્સ હોય. રેડી છે. પછી માઇનોરિટી કેરિયર્સ નું તો ખાસ કામ પડશે. શું કામ, એની પર તમને ખ્યાલ આવી જશે. એન માં માઇનોરિટી કેરિયર્સ કોણ હોય ભાઈ, હોલ્સ હોય. પી માં માઇનોરિટી કેરિયર્સ કોણ હોય ભાઈ, જો ઇલેક્ટ્રોન્સ હશે. બરાબર છે. ચલો, હવે આપણે વાત કરી તો મેં તમને શું કીધું ભાઈ, આના ઉપર આપણે શું કરશું ભાઈ, લાઇટને ઇન્સિડન્ટ કરશું. અહીં આપણે શું લખી નાખશું, લાઇટ. અને એની એનર્જી કેટલી હોવી જોઈએ ભાઈ, તો કે E is equal to hc by લેમ્બડા. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું તમને ખબર જ છે, પ્લાન્કનું ઇક્વેશન છે. બરાબર, hc by લેમ્બડા. ને આ એનર્જી કોની હશે ભાઈ, લાઇટની અથવા લાઇટમાં રહેલા ફોટોનની. તો કોમન સેન્સ છે ભાઈ, આ એનર્જી કેટલી હોવી જોઈએ, આ જે ડેપ્લેસર રિજિયન છે બરાબર એના ફોરબિડન ગેપ કરતા ભાઈ એના જે વોલ્ટેજ લેવલ છે એના કરતા વધારે હોવી જોઈએ. બરાબર ને, તો શું થાય, આમાં ઇલેક્ટ્રોન હોલ છે જનરેટ થાય. રેડી? અને એ એનર્જી કેટલી હોય તમને ખબર જ છે. સિલિકોન હોય તો એની ડાયોડમાં 0.7 હોય, અને જર્મેનિયમમાંથી બનાવો એમાં કેટલો હોય, 0.3 હોય. બરાબર. એ તો વાત હમણાં આપણે કરી જ છીએ. ચલો, દાખલો પડી ગઈ ટ્રાન્સપેરન્ટ વિન્ડો. તો આટલી શું હશે આમાં, જો આ જગ્યાએ શું હશે, આટલી એમાં ટ્રાન્સપેરન્ટ વિન્ડો હશે. બરાબર. કે જેથી શું થાય, એની અંદર લાઇટ છે એ શું થાય, જો લાઇટ એના ઉપર ઇન્સિડન્ટ થાય તો લાઇટ શું થઈ શકે, ઇઝીલી આમાં એન્ટર થઈ શકે. બરાબર છે. ચલો, હવે નેક્સ્ટ વાત આપણે કરશું. જો જોઈ, when light with hc by lambda is greater than E of g. યાદ છે ભાઈ, અને આપણે શું કહેતા, એનર્જી ગેપ. બરાબર ને. તો ત્યારે પણ મેં તમને સમજાવેલું ભાઈ કે લાઇટની એનર્જી જે એનર્જી ગેપ કરતા કેટલી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. તો એમાં શું થાય મારો ભાઈ, ઇલેક્ટ્રોન હોલ્સ છે એ શું થાય, જનરેટ થાય. બરાબર ને. તો શું લખશું ભાઈ, when light with hc by lambda is greater than energy gap, or you can say forbidden gap, incident on diode, then electron holes pairs generated. બરાબર ને ભાઈ, આ ડાયોડ હતી એને ક્યાંયથી એનર્જી મળતી નથી. હવે એને એનર્જી ખાલી ક્યાંથી મળતી હતી, રૂમ ટેમ્પરેચરમાંથી. રૂમ ટેમ્પરેચરની એનર્જી જે શું હતી, સફિશિયન્ટ કે ઇનફ હતી નહીં. હવે તમે એના ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરી એટલે થાય શું ભાઈ, કે એમાં ઇલેક્ટ્રોન અને હોલ્સ સુધા જનરેટ થશે. અને અહીં તમારે ખાસ લખવાનું કઈ જગ્યાએ જનરેટ થશે, તો ભાઈ નિયર ટુ, યુ કેન સે ક્લોઝ ટુ ડેપ્લેશન લેયર. બરાબર. ડેપ્લેશન લેયરની નજીકમાં શું થશે, ઇલેક્ટ્રોન હોલ્સની પેર જનરેટ થશે. નજીકમાં શું કામ, બીકોઝ આ વિન્ડો છે એ આખી નહીં હોય. બરાબર. ડેપ્લેશન લેયરની નજીકમાં હશે, આખી વિન્ડો નહીં હોય. તો એટલા ઉપર શું થશે, વધારે લાઇટ શું થાય, એન્ટર થશે. બરાબર. ચલો, હવે નેક્સ્ટ વાત કરી. ચલો ભાઈ, હવે ઇલેક્ટ્રોન હોલ્સ પેર જનરેટ તો થઈ ગઈ. તો હવે ઇલેક્ટ્રોન હોલ્સ ને શું થશે ભાઈ, અમે લોકો શું કરી ભાઈ, એકબીજા સાથે ભેગા થાય, ડિફ્યુઝન થાય. હવે પ્રોબ્લેમ શું પડશે, તમે સમજી ગઈ છો ભાઈ, કે આમાં નવા હોલ જનરેટ થાય. નવા હોલ કઈ રીતે જનરેટ થાય, વિચારો જોઈએ કે ભાઈ આમાં જે બધા બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ હોય, આપણે સ્ટડી કરી ગયા છે, પી ટાઈપમાં જે બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ હોય એની પાસે શું હોય, હવે હોલ્સ મતલબ
એક્સ્ટ્રા સ્પેસ વધારે હોય એટલે બાઉન્ડ ઇલેક્ટ્રોન શું થાય ભાઈ, થોડીક એનર્જી મળે એટલે તરત જ નજીકમાં જ હોલ હોય. બરાબર, પ્યોરમાં તો શું થતું હતું ભાઈ કે નંબર ઓફ હોલ્સ છે એ બહુ ઓછા હતા. જેટલા નંબર ઓફ બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ હોય અથવા જેટલા ફ્રી ઇલેક્ટ્રોન્સ થાય એટલા શું થાય, નંબર ઓફ હોલ્સ થાય. આમાં તો શું થાય ભાઈ કે લોટ્સ ઓફ શું છે એક્સ્ટ્રા હોલ્સ છે. ક્યાંથી આવ્યા? તો આપણે જો ઇમ્પ્યુરિટી એડ કરી હતી એમાંથી, યાદ છે? તો હવે શું થાય ભાઈ, થોડીક લાઇટ એનર્જી આવે એટલે પી માં રહેલા જે બાઉન્ડ ઇલેક્ટ્રોન હોય ભાઈ એ શું કરે, પોતાનો બોન્ડ બ્રેક કરી નજીકના હોલમાં સુધી ભાઈ ગોઠવાઈ જાય. એટલે જ્યાંથી નીકળે ત્યાં સુધી ભાઈ હોલ જનરેટ થાય કે ન થાય? તો આમાં પણ નવા હોલ જનરેટ થશે. એ પછી બધી વસ્તુ બુકમાં નહીં લખી હોય, ખાલી આ એક લાઈન લખેલી હશે. ને આમાં શું થાય એની વાત કરી. ચલો, આ બધા ઇલેક્ટ્રોન છે એ કોણ છે તમને ખબર જ છે, ઓલા ઇમ્પ્યુરિટીનો 5th ઇલેક્ટ્રોન છે, યાદ છે? અને એને તમારે બહુ ઓછી એનર્જી આપવી પડે ફ્રી થવા માટે. તો લાઇટની એનર્જી જેવી પડે એ ભેગા આ એન ટાઈપના ઇલેક્ટ્રોન ચલો ફ્રી તો થઈ જાય. હવે જેવા બચાડા હોલ સાથે મળવા જાય અથવા હોલ છે ઇલેક્ટ્રોનને મળવા જાય, થાય શું કયો જોઈએ કે આ પોઝિટિવ આયન છે એ આ હોલ્સને શું કરે, રિપેલ કરે. અને અહીંયાથી આ જે નેગેટિવ આયન્સ છે એ આપણા ઇલેક્ટ્રોનને શું કરે ભાઈ, રિપેલ કરે. રિપેલ કરીને શું કરે, ઉલટાનો એને ઓપોઝિટ સાઈડ ધક્કો મારે. તો હવે શું થાય આપણે એની વાત કરી, વાંચજો. But due to electric field of depletion region, due to electric field of depletion region, ક્લિયર વર્ડ લખવો છે, વાંચો તો. જનરેટેડ ઇલેક્ટ્રોન હોલ્સ. જનરેટેડ મતલબ મારો ભાઈ જ્યારે લાઇટ ઇન્સિડન્ટ થઈ પછી જે જનરેટ થયા ઇલેક્ટ્રોન હોલ્સ છે એની વાત છે. બરાબર, ઇલેક્ટ્રોન હોલ્સ will not combine with each other. બરાબર ને ભાઈ, કે ઇલેક્ટ્રોન હોલ્સ છે લાઇટ ઇન્સિડન્ટ કરવાથી ચલો ભાઈ જનરેટ તો થઈ ગયા, એ લોકો ખુશ થઈ ગયા, ચલો ભાઈ અમે ફ્રી થઈ ગયા. હવે શું થાય, એકબીજાને મળી થયું શું ભાઈ, ડેપ્લેશન જે રિજિયન છે એના ઇલેક્ટ્રિક ફિલ્ડે શું કર્યું ભાઈ, એ લોકોને ભેગા થવા દીધા નહીં. આ વર્ડ યાદ રાખવાનો, વિલ નોટ કમ્બાઇન વિથ ઈચ અધર. તો સાથે શું ભાઈ, આપણે એની વાત કરી. સો electrons will be collected in n type. n બરાબર ને ભાઈ, તો ઇલેક્ટ્રોન છે એ બધા ચલો ફ્રી થઈ ગયા. સાંભળજો, પેલા ક્યાં હતા ભાઈ, એ લોકો જેલો ઇમ્પ્યુરિટી છે, યાદ છે કઈ ઇમ્પ્યુરિટી, પેન્ટાવેલેન્ટ, એની શું હતા, વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય, એની વેલેન્સ ઓર્બિટમાં હતા. બરાબર, આના ઉપર લાઇટ ઇન્સિડન્ટ થઈ એટલે બધા નહીં ભાઈ, જંક્શનની જે નજીકમાં હશે લખ્યું છે બરાબર, નિયર ટુ જંક્શન, નિયર ટુ ડેપ્રેશન લેયર, એની નજીકમાં જે આ બધા ઇલેક્ટ્રોન હશે એ શું થશે ભાઈ, ફ્રી તો થઈ જશે. પણ જેવા ફ્રી થાય એ ભેગું નેગેટિવ આયન શું કરે ને, રિપેલ કરે એટલે આ બધા શું થાય ભાઈ, એક બાજુ સુધી કલેક્ટ થઈ જાય. ને આ બાજુ હોલ્સ છે એ બધા શું થાય ભાઈ, એક બાજુ કલેક્ટ થઈ જાય, એની વાત છે. બરાબર, ઇલેક્ટ્રોન વિલ બી કલેક્ટેડ ઇન n type and holes will be collected in p type. રેડી? તો ચલો ભાઈ, એક સાઈડ હોલ્સ એટલે કે પોઝિટિવ અને એક સાઈડ શું થાય, ઇલેક્ટ્રોન્સ છે એ શું થાય ભાઈ, કલેક્ટ થાય. એનાથી શું પ્રોડ્યુસ થાય? સો EMF is produced. બરાબર, EMF એટલે આપણને શું છે ખબર છે, પોટેન્શિયલ ડિફરન્સ. મતલબ એક સાઈડ ઇલેક્ટ્રોનનું પોટેન્શિયલ વધી ગયું, એક બાજુ હોલનું પોટેન્શિયલ વધી ગયું, એમાં શું થશે, પોટેન્શિયલ ડિફરન્સ પ્રોડ્યુસ થશે. બરાબર, સો EMF is produced એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પ્રોડ્યુસ થશે. અને હવે આ ડાયોડ છે એ તો અત્યારે કેવી છે, ઓપન સર્કિટમાં છે. સાંભળજો, કેવી ઓપનમાં છે ને ભાઈ. હવે તમે આની સાથે લોડને કનેક્ટ કરો. કેમ લોડને કનેક્ટ? કે ભાઈ તમે એને કનેક્શન પૂરું કરો તો આ જે ઇલેક્ટ્રોન અને હોલ ભેગા થયા છે ને એ શું કરે, વાયરમાંથી નીકળી અને શું થાય ભાઈ, આખો પાથ કમ્પ્લીટ કરે. હવે આપણે એની વાત કરશું. રાઈટ, now if load is connected, then બરાબર ને ભાઈ, then current will flow due to this EMF. હવે EMF ના લીધે શું થશે ભાઈ, કરંટ છે એ પ્રોડ્યુસ થશે. રેડી? તો આ રીતે શું થાય ભાઈ, આ ફોટોડાયોડ છે એમાં વર્કિંગ થાય. હવે આપણે શું કરી ભાઈ, એને ઓપરેટ કરી કઈ રીતે કામ કરે છે.
તો એના માટે શું કરશું ભાઈ, આ જે ફિગર છે એને આપણે પાછું અગેન સેકન્ડ ટાઈમ ડ્રો કરશું, ઓર આ જ ફિગરમાં શું કરી ભાઈ આપણે એને બેટરી કનેક્ટ કરી દઈએ. રેડી? ચલો ભાઈ, હવે અત્યારે આપણે શું શીખ્યા, ડાયોડની અંદરનું વર્કિંગ શીખ્યા કે ડાયોડની અંદર શું થાય. હવે આપણે એને શું કરી, બાયસિંગ કરી. બાયસિંગ એટલે મેં તને શીખવાડ્યું હતું, આપણે એક્સટર્નલ સપ્લાય આપી બેટરી કનેક્ટ કરી. તો આ યાદ રાખજો ભાઈ, આમાં પૂછાય છે કે ફોટો ડાયોડ છે ફોરવર્ડ બાયસમાં વર્કિંગ કરે છે કે રિવર્સ બાયસમાં. તો ખાસ ધ્યાન રાખજો ભાઈ, ધીસ ડાયોડ is used in રિવર્સ બાયસ. ને રિવર્સ બાયસમાં શું કામ યુઝ કરાય એનું તમને પ્રોપર રીઝન મળી જશે, અને ફોરવર્ડ બાયસમાં યુઝ શું કામ ન કરાય એનું પર રીઝન મળશે વિથ પ્રેક્ટિકલ. બરાબર? પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. ચલો ભાઈ, હવે આપણે રિવર્સ બાયસમાં કનેક્ટ કરી જોવો જોઈએ શું થાય છે. રિવર્સ બાયસ કોને કહેવાય ભાઈ? પી સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ અને એન સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરશો. રેડી? ચલો ભાઈ, અહીંયા શું આવશે તમને ખ્યાલ જ છે, પોઝિટિવ. અહીંયા શું આવશે? નેગેટિવ. હવે રિવર્સ બાયસની આખી થિયરી તમને યાદ હોય તો કામ થાય, એટલે એને એકવાર રિવાઇઝ કરી દઉં. તો જે સ્ટુડન્ટને યાદ નથી ભાઈ એનું પણ અહીંયા બરાબર બગડે નહીં. ચલો યાદ કરો ભાઈ, રિવર્સ બાયસમાં આપણે વાત થઈ હતી કે એન ટાઈપના મેજોરિટી અને પી ટાઈપના મેજોરિટી શું કરે ભાઈ? હાથ ઊંચા કરી દેશે. મતલબ કે આપણને કાંઈ કામ નહીં આવે. કેમ ભાઈ? તો ચેક કરો જોઈએ. આના હોલ્સ છે બરાબર, એને આ બાજુ આવું છે, પણ આ પોઝિટિવ શું કરશે ભાઈ? એને રિપેલ કરશે. આ ઇલેક્ટ્રોન્સ છે એને આ બાજુ આવું છે, પણ આ નેગેટિવ છે, આ નેગેટિવ માથેથી નેગેટિવ આયન, આ બે શું કરશે? આપણા ઇલેક્ટ્રોનને શું કરશે ભાઈ? રિપેલ કરશે. તો આ મેજોરિટી ઇલેક્ટ્રોન, આ મેજોરિટી હોલ્સ છે, એ તો જંક્શનને શું કરે ભાઈ? ક્રોસ કરીને જઈ શકશે નહીં. અને આપણને ખબર છે ભાઈ, રિવર્સ બાયસમાં માઇક્રો એમ્પિયરમાં કરંટ પ્રોડ્યુસ થતો હતો, યાદ છે? માઇક્રો એમ્પિયરમાં. અને એ કરંટ છે એ કોના માટે રિસ્પોન્સિબલ હતો, અથવા એના માટે રિસ્પોન્સિબલ કોણ હતું ભાઈ? તો ખબર જ છે, માઇનોરિટી ચાર્જ કેરિયર્સ. મતલબ આ એન્ડમાં જે હોલ્સ છે એ તો પોઝિટિવ છે, એ તો ક્યાં જઈ શકે ભાઈ? બેટરીના નેગેટિવ બાજુ જઈ શકે કે નહીં. અને આ જે પી ના માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ છે એ તો શું થાય ભાઈ? અહીંયાથી શું થશે? ફ્રી થઈ અને પોઝિટિવ બાજુ જાય ન જાય, એટલે શું થાય? કરંટ પ્રોડ્યુસ થાય. બરાબર? તો હવે ફરક શું પડે આપણે એની વાત કરી. ચલો તો પહેલા શું લખશું જોવો જોઈએ, વેન. ચલો આપણે સ્ટેપ વાઇઝ વાત કરશું, ધ્યાન આપજો ભાઈ. વેન આ બધા પોઈન્ટ પછી બુકમાં નહીં આપ્યા હોય. બરાબર? અમુક ટાઈમ પછી તમે રીડ કરો તો પણ તમને આખી થિયરી સમજાવી જોઈએ ડિટેલમાં, એટલે આપણે લખી છીએ વેન લાઇટ ઇઝ નોટ ઇન્સિડન્ટ and the diode is reverse biased, then we know the reverse current. બરાબર ને? આપણે એને કયો કરંટ કહીએ? રિવર્સ કરંટ will flow due to which carriers? Due to minority ચાર્જ કેરિયર્સ. બરાબર? પહેલા મેં તમને શું સમજાવ્યું ભાઈ કે સપોઝ આપણે એના ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરી નથી અને ખાલી રિવર્સ બાયસ કર્યો છે, તો તમને ખબર જ છે કે ભાઈ રિવર્સ બાયસમાં જે રિવર્સ કરંટ પ્રોડ્યુસ થશે એ કોના લીધે થશે ભાઈ? ડ્યુ ટુ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ. હવે આપણે વાત કરી ભાઈ કે લાઇટ ઇન્સિડન્ટ કરી તો શું થાય? સાંભળો. Now if we incident the light on junction, then number of electron holes will increase. ચલો ભાઈ, તો ફરક શું પડશે કે પેલા પર કરંટ પાસ થતો હતો અને કરંટ કેટલો હતો ભાઈ? તમને ખબર જ છે, માઇક્રો એમ્પિયરમાં. બરાબર? પણ હવે તમે એના ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરશો તો ઓબ્વિયસ વાત છે ભાઈ, લાઇટ જે એમાં પણ શું હશે? કંઈક એનર્જી તો હશે ને. લાઇટ એનર્જીના લીધે શું થશે ભાઈ? નંબર ઓફ હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ છે એ પેલા જેટલા હતા એના કરતા શું થાય? વધારે જનરેટ થાય, અને ઇલેક્ટ્રોન હોલ્સ વધારે જનરેટ થાય, એનો મતલબ શું થશે ભાઈ? So reverse current will also increase. That we can notice in
માઇક્રો એમીટર. ચલો એકદમ ડિટેલમાં આપણે લાઈન લખેલી છે ભાઈ કે ભાઈ નંબર લાઇટ ઇન્સિડન્ટ કરી તો નંબર ઓફ હોલ્સ ઇલેક્ટ્રોન્સ ઇન્ક્રીઝ થઈ ગયા અને એનું પ્રૂફ શું ભાઈ તો ક્લિયર તમને કહી દઉં માઇક્રો એમીટરમાં દેખાયો. હવે આપણે અહીંયા શું કરી ભાઈ માઇક્રો એમીટરને શું કરી પિક્ચરમાં લઈ આવી આપણે બહુ સ્ટેપ વાઇઝ આગળ વધી ગઈ બરાબર. માઇક્રો એમીટર હવે એનું પ્રૂફ શું ભાઈ તો પ્રેક્ટિકલ વાત છે બરાબર એમાં કોઈનું ન ચાલે. માઇક્રો એમીટરમાં એને જોયું કે જ્યારે લાઇટ ઇન્સિડન્ટ નથી થતી તો ફોર એક્ઝામ્પલ આમાંથી 5 માઇક્રો એમ્પિયરનો કરંટ પાસ થતો હતો. રેડી રિવર્સમાં તો માઇક્રોમાં જ હોય. હવે એના ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરી તો એને ક્લિયર નોટિસ કર્યું. જો મસ્ત વર્ડ યુઝ કરેલ છે ભાઈ કે ભાઈ એને નોટિસ કર્યું બરાબર છે કે જે રિવર્સ કરંટ હતો એ પર શું થઈ ગયો ભાઈ ઇન્ક્રીઝ થઈ ગયો. કેમ ખબર પડી તો કે માઇક્રો એમીટર હતો એમાં 5 માઇક્રો એમ્પિયર હતો એમાંથી અચાનક 7 માઇક્રો એમ્પિયર થઈ ગયો. તેના ઉપરથી આઈડિયા આવ્યો કે હા હું આના ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરીશ તો આનો કરંટ શું થશે ભાઈ ઇન્ક્રીઝ થશે ચેન્જ થશે બરાબર છે. નેક્સ્ટ બીજો શું ફરક પડે ભાઈ if we increase or you can say change ખાસ સમજો ભાઈ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ. હવે નેક્સ્ટ વાત કરી ભાઈ એને ચલો એક તો રિઝલ્ટ મસ્ત મળી ગયું શું કે ભાઈ લાઇટ ઇન્સિડન્ટ કરી તો તરત સુધી ભાઈ માઇક્રો એમીટરમાં કરંટ છે શું ઇન્ક્રીઝ થયો એને ખબર પડી ચલો ભાઈ લાઇટ ઇન્સિડન્ટ કરવાથી કાંઈક બેનિફિટ થાય છે. પછી શું થયું ભાઈ એની ક્યુરિયોસિટી હજી વધારે થઈ એને હજી વધારે ઈચ્છા થઈ કંઈક નવું કરી એને શું કર્યું ભાઈ જે લાઇટ હતી એની ઇન્ટેન્સિટીને ઇન્ક્રીઝ કરી. સમજાય લાઇટની ઇન્ટેન્સિટીને શું કરી ભાઈ એને ઇન્ક્રીઝ કરી અને પછી એને જોયું કે ચલો આપણે ટ્રાય તો કરી શું થાય છે તો એને જોયું ભાઈ ઇફ યુ ઇન્ક્રીઝ ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ then also the current will ઇન્ક્રીઝ બરાબર ભાઈ એને ઇન્ટેન્સિટી ચેન્જ કરી તો એને કરંટ કેવો મળ્યો ભાઈ વધારે મળ્યો. કેમ ખબર પડી તો સિમ્પલ વાત છે ભાઈ માઇક્રો એમીટરમાં એના ઉપરથી એને રિઝલ્ટ આપ્યું ભાઈ કે લાઇટ ઇન્સિડન્ટ કરો અને એની ઇન્ટેન્સિટી ચેન્જ કરો તો શું થાય ભાઈ આ ડાયોડમાં કરંટ છે એમાં ડિફરન્સ આવે એમાં કંઈક ચેન્જીસ આવે બરાબર એમાં ફેરફાર થાય. રેડી ઇન ધીસ વે હવે ધ્યાન આપજો ભાઈ હવે આપણે એ વાત કરશું કે ભાઈ આપણે એને રિવર્સ બાયસમાં શું કામ યુઝ કરી છે બરાબર અથવા આપણે લાઇટને કઈ રીતે શું કરી શકીએ ભાઈ ડિટેક્ટ કરી શકીએ. વાંચજો ઇન ધીસ વે we can detect light by using photodiode in reverse bias. ready in reverse bias. ચલો ભાઈ હવે આપણે એ સિક્રેટ ઓપન કરશું કે આપણે એને રિવર્સ બાયસમાં શું કામ યુઝ કરી દઈએ બરાબર. અને પહેલા હું તમને આ લાઈન સમજાવી દઉં ભાઈ કે તમને આ બુકમાં લાઈન આપેલી છે તમને આ લાઈન કદાચ 50 વાર રીડ કરશો તો તમને એક જ ક્વેશ્ચન થશે ભાઈ કે આમાં ક્યાં એવું લખેલું આવ્યું કે ભાઈ આપણે લાઇટને શું કરી શકીએ આ રીતે ડિટેક્ટ કરી શકીએ. તો હું તમને એનું રીઝન આપું ભાઈ કે એને સિમ્પલ જોયું કે ભાઈ રિવર્સ બાયસમાં માઇક્રો એમીટરથી કરંટ તો બતાવતો હતો માઇક્રોમાં તો અચાનક લાઇટ ઇન્સિડન્ટ થઈ એનો કરંટ છે એ શું થઈ ગયો ભાઈ ચેન્જ થઈ ગયો. રેડી તેના ઉપરથી તમે શું કરી શકો ભાઈ ડિટેક્ટ કરી શકો તમે નોટિસ કરી શકો કે આના ઉપર શું થાય છે ભલે લાઇટ છે ઇન્સિડન્ટ થાય છે કે નહીં ભાઈ લાઇટ છે એની ઇન્ટેન્સિટી કેટલી છે. રેડી છે હવે તમે એમ ભાઈ ફોરવર્ડ બાયસમાં યુઝ કરી તો હવે એનું બેસ્ટ રીઝન આપો છું બરાબર. જે આ જે ડાયોડ છે એના નીચે એક્ઝામ્પલમાં આપ્યું છે પણ બહુ ડિટેલમાં નહીં હોય તો એક્ઝામ્પલ તમારે પછી હોમવર્કમાં રીડ કરી લેવાનું બરાબર. આના નીચે જ એક્ઝામ્પલ આપ્યું છે એમાં આનું રીઝન આપેલું છે હું તમને બહુ ડિટેલમાં કહું છું. જો હવે એક શબ્દ શીખેલો હોય યાદ રાખેલો હોય તો કામ આવે. ફોરવર્ડ બાયસમાં યાદ કરો જે કરંટ છે એ કેટલો હોય મિલી એમ્પિયરમાં હોય મિલી એમ્પિયરમાં. હવે તમે થોડીક બુદ્ધિ ચલાવો આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય તો અહીંયા કરંટ છે સપોઝ 30 મિલી એમ્પિયર આવતો હોય 30 મિલી એમ્પિયર એટલે મારો ભાઈ આના કરતા 1000 ટાઈમ વધારે થાય. માઇક્રો એટલે 10⁻⁶ થાય અને મિલી એટલે 10⁻³ થાય. બે વચ્ચે 3 ડિજિટનો ડિફરન્સ છે 10⁻³ નો બરાબર. તો આમાં સપોઝ 30 મિલી એમ્પિયર કરંટ આવતો હોય ફોરવર્ડ બાયસમાં. હવે તમે લાઇટને આના ઉપર ઇન્સિડન્ટ કરો તો લાઇટમાં કઈ આટલી બધી એનર્જી ના હોય. લાઇટ જે એનર્જી પ્રોડ્યુસ કરે ભાઈ એનાથી જે કરંટ પ્રોડ્યુસ થાય ને એ કરંટ તમે ગમે એવી ઇન્ટેન્સિટીની લાઇટ નાખો ને માઇક્રો એમ્પિયરમાં જોઈએ બરાબર. કે લાઇટ પાસે એટલી બધી એનર્જી નથી કે શું કરી શકે ભાઈ કરંટ છે મિલી એમ્પિયરમાં જનરેટ કરે. તો અહીંયાથી જે કરંટ આવે ભાઈ એ માઇક્રો એમ્પિયરમાં હોય. તો તમે જ કહો છો ભાઈ 20 મિલી એમ્પિયરમાં
1 થી 2 માઇક્રો એમ્પિયરનો ચેન્જ આવે તો એટલો બધો ચેન્જ તમે શું કરી શકો ભાઈ, મિલી એમ્પિયરને કનેક્ટ કરી અને પ્રેક્ટિકલી કોઈથી ઓળખી પણ ના શકો, બરાબર, એની નોટિસ ના કરી શકો. જ્યારે માઇક્રો એમીટર હોય એમાં તમે નોટિસ કરી શકો. કેમ? તો કે માઇક્રો એમીટરનું કામ શું છે ભાઈ, માઇક્રોમાં કરંટ મેજર કરવાનો. મિલી એમીટર હોય એ શું કરે ભાઈ, મિલીમાં કરંટ મેજર કરે. રેડી? તમારા ઘરે વેઇંગ મશીન હોય, વજન કાંટો, એમાં તમે 200 થી 500 કિલોનું વજન કરતા હોય. હવે એમાં તમારે ગ્રામમાં વજન કરવું હોય તો ન થાય. અને ગ્રામનો જે વેઇંગ મશીન હોય એમાં તમે 200-500 કિલોનું વજન કરવા જાવ તો ન થાય. સમજાય? તો આમાં મિલી એમ્પિયરમાં કરંટ આવતો હોય ફોરવર્ડ બાયસમાં, તો લાઇટ તમે ઇન્સિડન્ટ કરો તો એમાં પણ ચેન્જીસ તો આવે, નો પ્રોબ્લેમ. એને તમે નોટિસ પ્રોપરલી કરી શકો નહીં. સમજાય છે? ને માઇક્રો એમીટર છે એમાં કરંટ પહેલેથી કેવો આવતો હોય, સાવ ઓછો જ આવતો હોય. એમાં લાઇટ ઇન્સિડન્ટ થાય એટલે તરત શું કરી શકો તમે, એને નોટિસ કરી શકો કે હા અહીંયા કરંટમાં શું આવ્યું ભાઈ, ઇન્ક્રીમેન્ટ આવ્યું. સમજાય? તો આ પોઈન્ટ હું લખી જ આપું છું એટલે ફ્યુચરમાં તમને ભૂલાઈ જાય. રેડી? ચલો એ લખી જ આપું છું. જોવો જોઈએ, ઇન ફોરવર્ડ બાયસ due to large current, બરાબર ને ભાઈ, due to large current we cannot notice એક વર્ડ ક્લિયર લખી આપું છું, બરાબર, we cannot notice the current which is generated by, ક્લિયર લખ્યું છે ભાઈ, વાંચો કે ભાઈ ફોરવર્ડ બાયસમાં એટલો બધો કરંટ આવતો હોય, સમજાય પહેલેથી, કેટલો તમને ખબર છે મિલી એમ્પિયરમાં, કે આપણે કોઈ દી નોટિસ ન કરી શકીએ. કયો કરંટ ભાઈ? કરંટ જનરેટેડ બાય લાઇટ. કે ભાઈ લાઇટ ઇન્સિડન્ટ કરવાથી જે કરંટ જનરેટ થાય છે એને આપણે નોટિસ જ ન કરી શકીએ, એટલે આપણે એને ફોરવર્ડ બાયસમાં યુઝ કરતા નથી. બરાબર? પછી આ ઇન્ટેન્સિટી માટેનો ગ્રાફ આપેલો છે, તો આપણે એનો ગ્રાફ ડ્રો કરી નાખી. જોવો જોઈએ. ચલો ભાઈ, ગ્રાફ તો તમારે યાદ જ રાખવાનો છે. અહીંયા શું યાદ છે ને ભાઈ, રિવર્સ વોલ્ટેજ. અહીંયા શું હશે ભાઈ, યાદ છે ને, રિવર્સ કરંટ. બરાબર? અને આનો ગ્રાફ છે તો એ તમારે યાદ જ રાખવાનું છે. આ રીતે આવશે. બરાબર? અહીંયા તમારી ઇન્ટેન્સિટી બતાવવાની, I1, I2, I3, I4. ધ્યાન આપજો ભાઈ, I1, I2, I3, I4 કરંટ નથી, ઇન્ટેન્સિટી છે લાઇટની. અને હમણાં જ મેં તમને શીખવાડ્યું ભાઈ, જેમ ઇન્ટેન્સિટી વધારે હોય એમ તમને કરંટ વધારે મળશે. તો જોવો જોઈએ, I4 માં તમને કરંટ શું મળશે? સૌથી વધારે. એનો મતલબ શું થયો કે I4 ઇન્ટેન્સિટી શું છે ભાઈ, સૌથી વધારે છે, અને I1 ઇન્ટેન્સિટી સૌથી ઓછી છે. તો આ સિમ્પલ ગ્રાફ છે. ખબર પડી ગઈ ભાઈ? અને તમારે યાદ જ રાખવાનું છે, આ ગ્રાફ છે પ્રેક્ટિકલી તમારે વોલ્ટેજ અને કરંટની વેલ્યુઝને નોટિસ કરી અને પછી ડ્રો કરવાનો હોય. તો ક્યાંથી હોય ખબર પડી ગઈ? પ્રેક્ટિકલ કરો એના ઉપરથી આગળ છે. ચલો હવે આપણે વાત કરી આની 100% પ્રેક્ટિકલ. બરાબર? કે આનો યુઝ ક્યાં થાય છે? આનો યુઝ છે ને સેન્સર તરીકે થાય. સાંભળો, બરાબર છે? આપણે ગામડામાં ને એમાં જ્યારે તમને ખબર છે સોલાર પેનલ બધી મૂકેલી હોય, બરાબર, તો એના ઉપર શું થાય, રાતે અંધારું થાય તો અચાનક શું થાય ભાઈ, એમાં લાઇટ છે ચાલુ થઈ જાય. પછી આપણે એક વાત કરી હમણાં મસ્તીની, બરાબર, કે સિક્યુરિટી સિસ્ટમમાં, તેમાં સિક્યુરિટી સિસ્ટમમાં કે અચાનક ત્યાંથી કોઈ ચોર નીકળે, આપણે ટીવીમાં મૂવીમાં જોઈએ જ છીએ, બરાબર, તો શું થાય, ત્યાં લેઝર છે, ત્યાંથી કોઈ ચોર નીકળે તો લેઝર શું થાય, કટ થાય, બરાબર છે, તો તરત શું થાય ભાઈ, એમાં સાયરન વાગવા માંડે. તો આપણે એની પ્રેક્ટિકલ વાત કરી. જોવો જોઈએ, સપોઝ અહીંયા આપણે લોકો એક લેઝર મૂકી દઈએ. સમજાય? લેઝર. અને લેઝરમાંથી સપોઝ આ રીતે લાઇટ આવે છે, બરાબર છે, અને અહીંયા આપણે મૂકી દઈ આપણી ફોટો ડાયોડ. અને કઈ રીતે મૂકી દઈ? ઓકે, રિવર્સ બાયસમાં. હવે આ એક્ઝામ્પલ સમજશો ને પછી તમને આખી થિયરી એકદમ મગજમાં બેસી જશે. જુઓ, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, બરાબર. હવે લેઝરમાંથી છે ને લાઇટ કન્ટિન્યુ ફોટો ડાયોડ ઉપર પડતી હોય. સાંભળો, હવે ફોટો ડાયોડ ઉપર કન્ટિન્યુ લાઇટ પડતી હોય અને ફોટો ડાયોડ રિવર્સ બાયસમાં હોય એટલે શું થાય, એનો જે કરંટ છે, રિવર્સ કરંટ, એ પહેલા કરતા કેવો હોય, વધારે હોય, બીકોઝ એના ઉપર શું થાય છે, લાઇટ ઇન્સિડન્ટ થાય છે. સમજાય? એટલે એમાં આપણે વાત થઈ ભાઈ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ છે એ શું થાય ભાઈ, વધારે જનરેટ થાય, એના નંબર ઇન્ક્રીઝ થાય બીકોઝ ઓફ બ્રેકિંગ ઓફ કોવેલન્ટ બોન્ડ. હવે ધ્યાન આપો ભાઈ, અહીંયાથી અચાનક કોઈ ચોર નીકળે, બરાબર, અહીંયાથી કોઈ ચોર નીકળે અચાનક, થાય શું ભાઈ, 1 સેકન્ડ પૂરતું આ લાઇટ છે એ ફોટો ડાયોડ ઉપર શું થાય, પડવાની બંધ થાય. એટલે ફોટો ડાયોડ શું કરે ભાઈ, સેન્સરનું કામ કરે. આના ઉપર લાઇટ પડવાની બંધ થાય એટલે તમે જ કહો શું થાય, આનો જે કરંટ હતો એ ડિક્રીઝ થઈ જાય કે 1 સેકન્ડ માટે. કેમ? તો કે લાઇટની ઇન્ટેન્સિટી ઓછી થઈ ગઈ, લાઇટ પડતી બંધ થાય
એટલે શું થાય, એની એનર્જી જે ઓછી થઈ જાય, બરાબર. તો આમાં ઇલેક્ટ્રોન હોલ્ડ થઈ જાય ભાઈ, પાછા ડિક્રીઝ થઈ જાય. આમાં અચાનક શું થાય, 1 કે 2 સેકન્ડ માટે કરંટ શું થાય, ડિક્રીઝ થઈ જાય, અને એને પાછું તમે નોટિસ કરી શકો, કારણ કે આ રિવર્સ બાયસમાં છે, સમજાય. એટલે તરત જ શું થાય, એમાં એવું પ્રોગ્રામિંગ કરેલું હોય, આની સાથે સાયરન કનેક્ટ કરેલું હોય, એના કરંટમાં ચેન્જ આવે એટલે તરત શું થાય ભાઈ, એ સાયરનને એક સિગ્નલ મોકલે કે ભાઈ તારે વાગવાનું. સાયરન શું થાય ભાઈ, વાગવા માટે ખબર પડે ત્યાંથી કોક નીકળવું. સેકન્ડ એક્ઝામ્પલ, બરાબર. આને ઓબ્જેક્ટ કાઉન્ટરમાં મોટી મોટી કંપની હોય, એમાં થમ્સઅપની બધી બોટલ જાતી હોય ભાઈ, તો એ કઈ રીતે કાઉન્ટ થાય, એમાં કન્સેપ્ટ યુઝ થાય. અથવા મેળાની અંદર આપણે જઈએ તો નંબર ઓફ પર્સન્સ કાઉન્ટ કરવા યાદ છે ભાઈ, કે આટલા લોકો છે ત્યાંથી નીકળ્યા. એમાં શું થાય, તમને પ્રેક્ટિકલ સમજાવવું જોવો જોઈએ. અહીંયા એક સેન્સર હોય, લેઝર ના હોય પણ ઇન્ફ્રારેડ હોય, બરાબર. આજે ટીવીના રિમોટમાંથી તમે સિગ્નલ છોડો છો તો ટીવીમાં ચેનલ કેમ બદલે છે, એ બધું તમને એક સાથે આમાં સમજાઈ જશે એક એક્ઝામ્પલમાં, બરાબર. હવે આપણે એ જ એક્ઝામ્પલ લીધો, ક્યાંથી કોઈ નીકળે, એક પર્સન ત્યાંથી નીકળશે એટલે એકવાર શું થાય, લાઇટ કટ થાય. પછી આ લાઇટ કેવી હોય, દેખાય નહીં એવી હોય, ઇન્ફ્રારેડ હોય, બરાબર. એકવાર કોઈ પર્સન નીકળે એટલે એકવાર લાઇટ કટ થાય એટલે શું થાય, આમાં એકવાર રિવર્સ કરંટ છે અચાનક ડિક્રીઝ થાય. આમાં શું થાય, એક કાઉન્ટર છે ડિસ્પ્લેમાં ચડી જાય, એવું પ્રોગ્રામિંગ કરેલું હોય. પછી બીજો પર્સન ત્યાંથી નીકળે તો સેકન્ડ ટાઈમ લાઇટ શું થાય, કટ થાય. તો સેકન્ડ ટાઈમ શું થાય ભાઈ, કાઉન્ટર ચડે, 1 ના 2 થઈ જાય. હવે થર્ડ પર્સન નીકળે તો થર્ડ ટાઈમ શું થાય ભાઈ, લાઇટ કટ થાય. લાઇટ કટ થાય એટલે રિવર્સ કરંટ પાછો શું થાય, ડિક્રીઝ થાય. અને શું થાય ભાઈ, એમાં થર્ડ કાઉન્ટર બતાવે. ત્યાંથી કોઈ નીકળી જાય પછી તો પાછી લાઇટ પડવાની જ છે. લાઇટ પડી ભેગો રિવર્સ કરંટ સુધી પાછો હતો એટલો થઈ જાય, એટલે કે વધી જાય, બરાબર. આ રીતે પછી ચેનલમાં શું હોય ભાઈ, તો કે તમે રિમોટમાંથી જેવી સ્વિચ દબાવો એટલે એમાંથી ઇન્ફ્રારેડ સિગ્નલ નીકળે, એ તરત શું થાય, ફોટોડાયોડ ઉપર પડે. ફોટોડાયોડ ઉપર પડે એટલે તરત એનો રિવર્સ કરંટ શું થાય, ચેન્જ થાય. રિવર્સ કરંટ ચેન્જ થઈને શું થાય, ઇન્ક્રીઝ થાય. એટલે એ મુજબ શું થાય, એમાં પ્રોગ્રામિંગ કરેલું હોય, એની ચેનલ શું થાય ભાઈ, ચેન્જ થાય. તો આ રીતે એ શું કરે ભાઈ, પ્રેક્ટિકલી કામ કરે. એટલે રિવર્સ બાયસમાં યુઝ કરી હતી. હવે મારો ભાઈ આ ફોરવર્ડ બાયસમાં હોય, અહીંયાથી કોક નીકળે તો લાઇટ એના ઉપર પડે કે ન પડે, ફોરવર્ડ બાયસમાં કરંટ જેટલો બધો વધારે હોય કે તમે એમાં નોટિસ જ ન કરી શકો, સમજાય. જ્યારે રિવર્સ બાયસમાં નોટિસ કરવું કેવું પડે, ઇઝી પડે. રેડી. હજી એક આપણે એક્સ્ટ્રા જીનિટ માટે વાત કરી, બરાબર. એક ડેફિનેશન, ડાર્ક કરંટ, તો ખાસ જોજો. If current flows in photodiode in absence of light, then it is called, ચલો ભાઈ સોરી કોઈ absence of light, કે આના ઉપર લાઇટ ઇન્સિડન્ટ ના થતી હોય તો એમાં શું થતો ભાઈ, થોડો કરંટ તો જનરેટ થતો જ હોય. શું કામ, તો તમને ખબર જ છે ભાઈ, રૂમ ટેમ્પરેચર ઉપર શું થાય, એના ચાર્જ કેરિયર છે એના લીધે થોડો કરંટ જનરેટ થતો હોય, બરાબર. એને આપણે શું કહેશું ભાઈ, તો કે ડાર્ક કરંટ ઇઝ કોલ્ડ, નામ એવું કામ છે ભાઈઓ. ડાર્ક કરંટ મતલબ શું થાય, ડાર્ક મતલબ અંધારું, સમજાય. અંધારું મતલબ એવું સમજવાનું, અંધારું મતલબ આપણે એના ઉપર અંધારું નથી કરવાનું, બટ એવું સમજવાનું કે એના ઉપર લાઇટ ઇન્સિડન્ટ થતી નથી, સમજાય છે. લાઇટ ઇન્સિડન્ટ આપણે નથી કરતા તો પણ રૂમ ટેમ્પરેચર અને એના ઉપર થોડો ઘણો લાઇટ છે એ તો ઓલમોસ્ટ શું થતું હોય ભાઈ, નેચરમાંથી કે આપણા એટમોસ્ફિયરમાંથી આવતો જ હોય. એના જે શું થાય ભાઈ, થોડીક એનર્જીના લીધે આ ચાર્જ કરીએ છીએ, મૂવમેન્ટ કરીએ અને થોડો કરંટ છે ને એ તમે એના ઉપર લાઇટ નાખો કે ન રાખો, પ્રોડ્યુસ કરતા જ હોય. એ કરંટને શું કહેવાય, ડાર્ક કરંટ કહેવાય. પછી તમે એના ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરો એટલે શું થાય ભાઈ, કરંટ છે એ એમાં ઇન્ક્રીઝ થાય. તો ડાર્ક કરંટ એટલે કેટલો કરંટ હોય ભાઈ, મિનિમમ કરંટ હોય. કેટલો કરંટ તો સુધારવાનો છે, એમાંથી પાસ થવાનો છે, તમે કંઈ કરો કે ન કરો, મતલબ એના ઉપર લાઇટ ઇન્સિડન્ટ કરો કે ન કરો. રેડી. તો અહીંયા આપણે વાત કરી ફોટોડાયોડની બહુ ડિટેલમાં. તો એ કંઈ ડાઉટ હોય તો ફોન મેસેજ કે કોમેન્ટ કરજો, આળસ ના કરતા. રેડી છે. અને ટેક્સ્ટ બુકમાં ટિક કરી લેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.